ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 16वां अध्याय 16वां श्लोक। अनेक चित्त विभ्रांताः मोहजाल समावृताः प्रसक्ताः कामभोगेषु पतन्ति नरकेषु च आत्मसंभाविता स्तब्धाः धनमानमदान्विताः यजन्ते नाम यज्ञैः ते दम्भेन विधिपूर्वकम्। प्रसक्ताः कामभोगेषु अत्यंत
આસક્ત, કામ ભોગમાં જ એમની બુદ્ધિ અત્યંત આસક્ત છે. બધે પેલો ભોગ જ શોધતા હોય. જ્યાં સમજો, જ્યાં જાય ત્યાંથી કંઈક ને કંઈક ભોગનો વિષય જ વિચાર હોય લોકો. કારણ કે ભોગ જ એમના જીવનનું શું છે? લક્ષ્ય છે. ધન કમાણી કરવાની અન્યાયના, જોઈ ગયા આપણે, અન્યાયથી ધનનો સંચય કરવાનો અને એ ધનથી અનેક પ્રકારના ભોગ કરવાના. અને ધનને સંપાદન માટે, ભોગ માટે હિંસા પણ કરવી પડે તો હિંસા કરવા પણ તૈયાર છે. આટલા લોકોને મેં મારી નાખ્યા, આટલા મારા શત્રુઓ છે, હજી આટલાને મારવાના બાકી છે. બહારથી કોઈ દેવ અને દાનવ નથી. જો તમારો વિચાર શું છે, તમારું અંતઃકરણ શું છે એ નક્કી કરે તમે દેવ કે દાનવ. જો ભોગ બુદ્ધિ એ આસુરી સંપત્તિ. અસુસુ ઇન્દ્રિયેષુ રમન્તે ઇતિ અસુરાઃ. ઇન્દ્રિયોના જ ભોગમાં, આ ખાધું, આ મેળવ્યું, આ જોયું, આને મળ્યા, આને ગયા. જો એટલે ભગવાન શું કહે છે? પતંતિ નરકે અશુચૌ. અત્યંત પીડાદાયક નરકમાં જ એમની ગતિ થાય. અને અહીંયા પણ ગઈકાલે આપણે જોયું, એમ કોઈ સુખ નથી એ લોકોને. ભલે તમને બહારથી એવું લાગે કે બહુ સુખી છે, બાહ્ય વૈભવથી કોઈનું સુખ નિશ્ચિત નહીં થાય. અને એટલા માટે આત્મસંભાવિતા સ્તબ્ધા, પોતાના વિશે એટલો બધો મહાન એ લોકોનો અભિપ્રાય. આત્મસંભાવિતા સર્વગુણ વિશિષ્ટતયા આત્મના એવ સંભાવિતા. શંકરાચાર્ય ધીરેને કંઈક કહે છે, પોતે જ પોતાનું શું કરતો રહે? ગુણગાન ગાતો રહે. પોતે જ પોતાની વિશેષતાઓ પ્રગટ કરતો રહે, પોતાના ગુણગાન એ ગાતો રહે. જો સમજો, પોતે જ પોતાને શું કરે? સન્માનિત કરે. આત્મસંભાવિતા. શંકરાચાર્ય ધીમે રહીને કહે છે, ન સાધુ ભી. સાધુ એટલે જે ધર્મનિષ્ઠ છે. જરા સમજો, પરામ કાર્યાન સાધનોતિ ઇતિ સાધુ. બીજાના કાર્ય સંપન્ન કરી આપે એને સાધુ કહેવામાં. સાધુની બીજી વ્યાખ્યા શું છે? જે સરળતા છે, વિચાર, વાણી અને વર્તનમાં એકતાનતા છે, એ સાધુ કહેવાય. સાધુની ત્રીજી વ્યાખ્યા થાય જે ધર્મનિષ્ઠ છે. જો સમજો, તમે એમ માનતા હોય કે મેં પૂજા કરી એટલે ધર્મ થઈ ગયો, તમે એમ માનતા હોય કે મેં મંદિરમાં જઈને પાણી ચડાવ્યું એટલે ધર્મ થઈ ગયો. ધર્મની વ્યાખ્યા આપણી અત્યંત વિસ્તૃત વ્યાખ્યા છે. વૈદિક સંસ્કૃતિની દ્રષ્ટિએ પ્રદૂષણ કરવું પણ પાપ છે. વધારે પડતો ભોગ કરવો હિંસા છે, પાપ છે. શરીરને જેટલું આવશ્યક છે એટલું આપણે ગ્રહણ કરીએ. રાગ દ્વેષને અધીન થઈને કર્મ કરવા એ અધર્મ છે. તયોહો વશમ ન આગચ્છતિ. પોતાના રાગ દ્વેષને વશમાં થવાની જરૂર નથી. જો જે પોતાના રાગ દ્વેષને સમર્પિત નથી, જે પોતાના રાગ દ્વેષના વશમાં નથી, એને સાધુ કહેવામાં. સાધુ ન સાધુ ભી. શંકરાચાર્ય કહે છે સાધુઓ એની પ્રશંસા નથી કરતા, એને સન્માનિત નથી. આજકાલ તો બધું જ ચાલે. જો આ કળિયુગ જે છે, આમાં મોટા મોટા અહિંસક લોકો જે છે, અન્યાય કરનારા છે, સાધુ લોકો જ એનું સન્માન કરે. એ કહેવાતા સાધુ, એ પછી સાધુ એટલે કપડા પહેરેલા સાધુ. જો સમજો, જે ધર્મને અનુરૂપ, જે ધર્મ અનુરૂપ જીવન જીવે છે એ લોકોનું આપણે સન્માન કરીએ. જો હમણાં બહુ સરસ એક ભાઈ સાથે વાત થઈ, બાળકોના
ગરીબ બાળકોના અભ્યાસ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો મને કે જે બધા દાન કરનારા છે ને એ લોકોનું અમે સન્માન કરીએ, કારણ કે એ લોકો આપણને દાન આપી રહ્યા, જેને કારણે આપણી સંસ્થા ચાલે છે. પણ મેં એક નિયમ બનાવ્યો છે કે જ્યારે જ્યારે પણ આવી રીતે કોઈ પણ વ્યક્તિનું આપણે જ્યારે સન્માન કરીએ દાતાનું, ત્યારે સાથે સાથે સમાજમાં જે આગળ ભણીને આગળ નીકળ્યા છે, જેમણે વિશેષ પ્રકારની સમાજ સેવા કરી છે અથવા વિશેષ પ્રકારના કાર્ય કરી રહ્યા છે, એવા લોકોને પણ અમે સન્માનિત કરીએ. તો પેલા બાળકોના મનમાં આવે કે અમે પણ ભણીએ, અમે પણ આ કંઈક મેળવીએ. દાતાના તો પૈસા જ દેખાય બાળકોને, પણ જેણે સમાજ સેવા કરી છે, જે ધર્મનિષ્ઠ છે, મને કે આવા હંમેશા હું કોઈ પણ પ્રોગ્રામ હોય, કોઈ પણ અમારે છાત્રાલય હોય કે ક્યાંય પણ અમારે કોઈ પણ કાર્યક્રમ બને, આવા એક બે લોકોને હું બોલાવું, એ લોકોને બોલાવીને એ લોકોનું સન્માન કરું, જેથી બાળકોના મનમાં પણ એવું કંઈક કરવાનું આવે. જો આપણે કોનું સન્માન કરીએ? આત્મસંભાવિતાઃ ન સાધુભિઃ. સાધુઓ ક્યારે એનું કોઈ પ્રશંસા નહીં કરે, પોતે જ પોતાનું સન્માન કરે, પોતે જ પોતાના ગુણગાન ગાય, પોતે જ પોતાની વિશેષતાઓ પ્રગટ કરે. એટલું જ નહીં, સ્તબ્ધાઃ એટલે કે એમના વર્તનમાં કોઈ પ્રકારનો વિનય નથી, વિનય રહિત છે. વિનમ્રતા જેને આપણે કહીએ, વાતો કરવી, ચાલવું, એમનું વર્તન, એમનો વ્યવહાર આ જોઈએ ને તમે. સ્તબ્ધાઃ, શંકરાચાર્ય બહુ સરસ શબ્દ છે, અપ્રણતાત્માનઃ. કોઈને નમસ્કાર કરવા તૈયાર નથી, કોઈને પ્રણામ કરવા તૈયાર. ધારો કે પણ કોઈના વિશે તમે કંઈક કહેવા જાઓ ને એમને, તો એવું એ બોલે ને એટલે આપણા મનમાં એમ થાય કે આપણે કીધું જ શું કામ એને. સાધુઓ પ્રત્યે પણ એમને કોઈ સન્માન નથી, ધર્મ પ્રત્યે કોઈ સન્માન નથી. રાવણને આપણે અસુર કેમ કહીએ છીએ? ભગવાનના ભક્ત જે વિભીષણ છે, વિભીષણને લાત મારી દીધી. જો સમજો, વિભીષણ કંઈક સત્ય દર્શાવી રહ્યા હતા, સમજાવી રહ્યા હતા, માનવા ત્યાં લાત મારી દીધી. જો વિચાર, એમનો અર્થ શું થયો? સત્ય સાંભળવા તૈયાર નથી. પોતાનો પુત્ર ગુમાવ્યો, પોતાના કેટલાય બધા પુત્રો અને કેટલા સૈનિકોને ગુમાવ્યા, પછી નિશ્ચય કર્યો. જો તમે સ્તબ્ધાઃ જે કહેવાય ને, આત્મસંભાવિતા, એટલે કુંભકર્ણને ઉઠાડ્યું. કુંભકર્ણ જે હતો ને, સમજ, એની બુદ્ધિમાં કંઈક એવું થઈ ગયું અને એને એવું માંગી લીધું કે હું 6 મહિને ઊંઘું. જો સમજો, નિદ્રાધીન. પણ એ જ્ઞાની હતો, જેમ રાવણ જ્ઞાની હતા, વેદ જાણનાર હતા, સામવેદી હતા, ભક્ત હતા, એમ કુંભકર્ણ ભક્ત હતો. સમજો, એટલે કુંભકર્ણને જયારે ઉઠાડવામાં આવ્યા અને જયારે એમને પરિસ્થિતિ વિશે કહેવામાં આવ્યું, ત્યારે એમણે રાવણને ચોખ્ખું જ કીધું કે આજે તમે ભલે તમે જ્યેષ્ઠ ભ્રાતા છો અને હું નાનો છું, પણ આજે હું બોલ્યા વગર નહીં રહું. અત્યાર સુધી હું કશું નથી બોલ્યો, પણ આજે તો હું તમારી સામે બોલીશ. તમે જે કરી રહ્યા છો અયોગ્ય છે. આ રામ ભગવાન છે, આ સીતા માતા છે. તમે આ સીતા માતાને પાછી આપી દો. એ સંવાદ જે છે રામાયણમાં, રાવણ અને કુંભકર્ણનો જે સંવાદ જે છે ને, એ સંવાદ સાંભળવા જેવો. સ્તબ્ધ, કોઈની વાત સાંભળવા તૈયાર, કોઈની સામે નમવા તૈયાર નહીં, કોઈ પ્રકારની નમ્રતા. એટલે રાવણે તરત જ કીધું કે ક્યાં તો તું યુદ્ધ કર અને ક્યાં તો મારા હાથે મરી જા.
તેને કુંભકર્ણે બહુ સરસ કીધું કે તારા હાથે હું મરું એને કરતા હું રામ ભગવાનના હાથે મરવા તૈયાર છું, હું આ ચાલ્યો યુદ્ધ ભૂમિ. જવાબ વિચાર. રાવણને આપણે 10 માથા કહીએ ને, ભૌતિક રીતે કહીને 10 માથા નહીં હતા. આ સમજો, લોકો જાત જાતની કલ્પના કરતા. 10 માથા એટલે 10 રીતે વિચારતો હતો અને કોઈ નિર્ણય પર નહીં આવે. અને જ્યારે નિર્ણય કરે તો અધર્મ પ્રમાણેનો જ નિર્ણય હોય. ને ઘણા બધા લોકોને આવું હોય, મુંબઈ જાઓ કે નહીં જાઓ, ના ચાલો જઈએ, નારે નથી જો બેસને શાંતિથી કંઈક ખટપટ કરવું, ત્યાં બહુ ટ્રાફિક બહુ, હમણાં વરસાદ છે, 25 જાતના વિચાર કરે. જો ના પણ જવું તો પડે જ ને, મળવાનું છે એમને, નાર કહી દઈશ કાલે મળીશ. જો આમ શું થાય, સતત મનમાં સંકલ્પ વિકલ્પ ચાલતો રહે. રાવણ એટલે શું? 10 માથા એટલે શું? પેલા 10 પ્રકારના વિચાર કરે, અને 10 પ્રકારના વિચાર કર્યા પછી નિર્ણય તો પેલો અધર્મનો જ આવીને ઉભો રહે. આ સમજો. દશાનન કુંભકર્ણે વિચાર કર્યો કે રાવણે દરેક પ્રકારની મર્યાદા તોડી લીધી છે, હવે એનો સાથ આપવો કોઈ પ્રકારે યોગ્ય નથી, છતાં પણ હું યુદ્ધ ભૂમિમાં જઈને શ્રી રામની સામે જ હું લડીશ. શ્રી રામના દર્શન કરતા કરતા મારો દેહ પડે, કોઈનું સાંભળવા તૈયાર. આત્મસંભાવિતા સ્તબ્ધા. દુર્યોધન જો વિચાર, કોઈનું સાંભળવા તૈયાર નહીં. પેલો કર્ણ એનો મિત્ર કહી રહ્યો છે કે અલ્યા ભાઈ આ નહીં, તું કર નહીં. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, કર્ણ, વિદુરજી, કોઈનું સાંભળવા તૈયાર નહીં, ધર્મનું અનુસરણ કરવા તૈયાર. સ્તબ્ધ અને સ્તબ્ધ કહેવાય, ક્યાંય કોઈ નમવા તૈયાર જ નહીં. આગળ જોઈ ગયા, ધન માન મદાન્વિતા, ધન નિમિત્ત માન મદ છે. ધનને કારણે એટલું બધું ધન એમની પાસે છે, અને ધનને કારણે પોતે શું માને? પોતાને જ માન આપવા માટે. આ કળિયુગનું એક લક્ષણ છે. જો આપ સમજો, કળિયુગનું લક્ષણ એવું છે, જે ધનવાન હોય ને, જે ધનવાન હોય ને એને સજ્જન કહેવામાં આવે, અને જે ગરીબ હોય ને એને દુર્જન ગણવામાં આવે. આ કળિયુગનું લક્ષણ. ગરીબનો ગુનો એટલો જ છે કે એ ગરીબ છે, દરિદ્ર છે. જો સમજો, દરિદ્રતા જ એનો અપરાધ છે. પછી ભલે ને ગમે એટલો ભણેલો ગણેલો હોય, ભલે ને ગમે એટલો સાધુ હોય, પણ કોઈ એનું સન્માન નહીં. કળિયુગની જે ધનવાન હોય ને એને સજ્જન ગણવામાં આવે. ધન માન મદાન, આમ પોતાના ધન માટે એને એટલું બધું માન છે, અભિમાન છે, મદ ગર્વ છે. જો પણ આગળ કહે ને, આગળ એ શું વિચારતો આપણે જોઈ ગયા, યક્ષે દાસ્યે, હું આ યજ્ઞ કરીશ, અનેક પ્રકારના યજ્ઞ કરીશ, અનેક પ્રકારથી હું દાન કરીશ. જો એટલે ભગવાન કહે છે એ પેલો યજ્ઞ તો કરે, યજંતે, આવા લોકો યજ્ઞ તો કરે, મોટા મોટા યજ્ઞ કરાવે. પણ એ બધા યજ્ઞ ખરેખર છે નામ યજ્ઞ યજંતે. નામ યજ્ઞ, નામ પૂરતું છે, બાકી એમાં યજ્ઞમાં યજ્ઞ જેવું કઈ છે જ નહીં. નામ માત્ર યજ્ઞ. જો સમજ, પાખંડતા છે. નામ યજ્ઞ નો શું થાય? એક પ્રકારથી પાખંડતા છે. કેવા પૂરતો યજ્ઞ છે સમજો. આપણે ગુજરાતી નામ માત્ર એટલે શું છે? કેવા પૂરતો, દેખાવ પૂરતો, કેવા પૂરતો યજ્ઞ છે, પણ ખરેખર યજ્ઞ નથી. એ આજકાલના લોકોમાં એક પ્રકારની એને ફેશન જ કહેવાય. આ સમજો,
દેખાડો. અમે યજ્ઞ કર્યો. પણ બ્રાહ્મણ કોણ છે? બ્રાહ્મણ કેવા પ્રકારના મંત્રનું ઉચ્ચારણ કરે છે? તમારી વેદી જે છે યજ્ઞ વેદી છે, યજ્ઞ વેદીની પવિત્રતા છે કે નહીં? તમારે જે આહુતિ આપ્યો છે એ દ્રવ્યની પવિત્રતા છે કે નહીં? એમ તમે નહીં માનતા કે આમ કુંડી મૂકી દીધી ને આમ આહુતિ આપી દીધેલી યજ્ઞ થઈ ગયું. અચ્છા, શરૂમાં જ્યારે હું અહીંયા આવી પછી આવો કોઈ યજ્ઞનું આયોજન કરે એટલે મને બોલાવે. મારે તો કઈ કરવાનું હોય ને એટલે આપણે ત્યાં બેઠા હોય એટલે બેઠા જ બધું જ દેખાય. જો આ સમજ, તકલીફ આપણી એ છે કે પેલો નજર એવી પાકી ને બધું ખબર પડે શું ચાલી રહ્યું. જો યજ્ઞમાં તમારે બેસવું હોય તો સ્નાન કરીને કોઈને પણ સ્પર્શ કર્યા વગર બેસવાનું હોય. યજ્ઞનું આયોજન થયું એટલે જેટલા લોકો આવે ને બધાને પેલા ચા નાસ્તો કરાય. ચા નાસ્તો કરીને ખાલી હાથ ધોઈને પેલા યજ્ઞ કરવા બેસી ગયા. તમારું યજ્ઞની વેદીનું જે સ્થાન હોય એ સ્થાન પણ કેવું હોવું જોઈએ? પવિત્ર હોવું જોઈએ. ખરેખર તો પેલું છાણનું, ગાયના છાણનું લીપણ કરવું પડે. યજ્ઞશાળા બનાવવી પડે. કોઈ યજ્ઞશાળાની કઈ નહીં. જો પેલું આમ જ જમીન પર ત્યાં કેટલાય કૂતરાઓ રખડતા હોય, કશું કોઈ ભૂમિની સ્વચ્છતા નહીં. વસ્તુઓ પણ પુસ્તકે પેલા જમીન પર જ મૂકે. જો સમજો, આ સરસ્વતી છે એને નીચે નહીં મૂકી શકાય. પેલો બ્રાહ્મણે એવો પેલો પુસ્તક જમીન પર મૂકી દીધું. એટલે પણ આ યજ્ઞનું આ પુસ્તક છે એને તમે શું ભૂમિ પર જ્યાં 1000 લોકો ચાલી ગયા. જો સમજ, નામ યજ્ઞ, આ બધા નામ યજ્ઞ કે જ્યાં યજ્ઞના નિયમોનું પાલન થતું નથી, જ્યાં પવિત્રતા જળવાતી નથી, નામ પૂરતા યજ્ઞ છે. મહારાજને કોકે પૂછ્યું હતું કે महाराज जी आजकल लोग बहुत सारे यज्ञ करते रहते हैं लेकिन ये कोई विधि અહીંયા જ આવવાનું છે. જો આ સમજ, ભગવાન સ્વયં અવિધિ પૂર્વકમ ભગવાન જ કહેશે. કોઈ વિધિ વિધાન નથી. મહારાજશ્રી કહ્યું કે ભલે બધા આપણને દેખાય છે કે યજ્ઞ કરી રહ્યા છે પણ ખરેખર એ યજ્ઞ નથી. એનું કોઈ પુણ્ય ઉત્પન્ન નહીં થાય. કારણ કે જ્યાં સુધી જો આ મુંડક ઉપનિષદ તમે જુઓ, મુંડક ઉપનિષદના પેલા પ્રથમ ભાગ, પ્રથમ મુંડકના પ્રથમ ખંડમાં અગ્નિહોત્ર કર્મ કોને કહેવાય અને કેવી રીતે કરવું એનો નિયમ દર્શાવે છે. તો પછી અગ્નિહોત્ર કર્મનું પુણ્ય ઉત્પન્ન થાય. પછી તમને મળે. પહેલા પુણ્ય ઉત્પન્ન થવું જોઈએ. પણ આવા પ્રકારના નામ યજ્ઞ કરનારા છે કોઈ પુण्य, મહારાજે ચોખ્ખું કીધું, કોઈ પુण्य उत्पन्न नहीं होता है, इसको कोई पुण्य नहीं मिलता है. કોઈ વિધિ વિધાન નથી. નામ યજ્ઞ તમે કયા પ્રકારથી કર્મ કરો? પૂજા કરો તો પૂજાનું પણ શું છે? એના નિયમો છે. તમે શ્રાવણ મહિનામાં જુઓ ને પેલા શંકર ભગવાનના મંદિરમાં જઈને જે લોકો કરે ને પેલા ભગવાને ભાગી જતા હતા, બેઠા જ નહીં હોય. આમ પાણી રેડે ને આમ, પણ તું જરાક શાંતિથી કરતો. ભગવાન છે તો એ ભગવાન બુદ્ધિ કરીને આપણે પ્રેમથી કરીએ. નામ યજ્ઞ યજંતે,
નામ પૂરતું યજ્ઞ છે. બાકી ખરેખર જે શાસ્ત્રોક્ત યજ્ઞ જેને કહેવામાં આવે એ શાસ્ત્રોક્ત યજ્ઞ છે જ નહીં ત્યાં. પણ કે આવું કેમ કરે? દંભેન અવિધિપૂર્વકમ. મેં કહ્યું ને, અવિધિપૂર્વક દંભ છે. દંભ એટલે દેખાડો, ધર્મધ્વજિત્વ એને કહેવામાં આવે. અવિધિપૂર્વક કોઈ વિધિ વિધાન ત્યાં નથી. માત્ર દેખાડો ને દેખાડો, પાખંડતા, દેખાડો છે, દંભ છે. બહારથી બધું બતાવી રહ્યું છે. મેં યજ્ઞ કર્યો. આ શ્રાવણ મહિનો આવે ને, નવરાત્રી આવે, પછી તમે જુઓ ને તે બધા યજ્ઞ ચાલતા હોય. લોકો જાત જાતના યજ્ઞ કરે. અને એટલે ભગવાન કહે છે દંભેન શંકરાચાર્ય કહે છે દંભેન ધર્મ ધજ્વિતયા અવિધિપૂર્વકમ વિહિત અંગે કર્તવ્યતા રહિતૈ. વિધિના જેટલા અંગ ઉપાંગો જે છે, કોઈ અંગ ઉપાંગોનું નથી. કોઈ ત્યાં કયા પ્રકારનું લાકડું તમે ત્યાં આહુતિમાં વાપરો છો, કયા પ્રકારની સમીધ તમારી છે, કયા પ્રકારના દ્રવ્ય છે, કયા પ્રકારનું ઘી છે, જેટલા વિધાન જે છે યજ્ઞના જે અંગો જે છે એ પણ યોગ્ય રહેજો. એટલે મેં કીધું મુંડકોપનિષદમાં બતાવ્યું કે માત્ર મુખ્ય યજ્ઞ નહીં, એના ઉપાંગ, એના અંગ ઉપાંગ હોય એ બધું પણ વ્યવસ્થિત થવું જોઈએ. તો પછી પેલું યજ્ઞનું પુણ્ય ઉત્પન્ન થાય. જો એ અંગ ઉપાંગ યોગ્ય રીતે કરવામાં નહીં આવ્યા હોય તો પછી એનું પુણ્ય ઉત્પન્ન થતું નથી. અને એટલે ભગવાન કહે છે, શંકરાચાર્ય કહે છે અવિધિપૂર્વકમ એટલે કે એ વિહિત અંગને જે કર્તવ્યતા જે છે એ કર્તવ્યતા એટલે કે એ પ્રકારનું કોઈ જ્ઞાન એમને છે. બ્રાહ્મણો એ બધું એ જ કરતા મળે. બ્રાહ્મણોને ખબર છે કે આ લોકોને કશી ખબર પડવાની નથી એટલે પેલો ચાલે જા જો. એટલે મારું વાક્ય છે સ્ટાન્ડર્ડ. બોલતા ભી દીવાના, સુનતા ભી દીવાના. જો આ વિચાર, કોઈ પ્રકારથી પણ કોઈ પ્રકારની વિધિ વિધાન નથી, કોઈ પ્રકારનું યજ્ઞ ત્યાં નથી. અને એટલે ભગવાન શું કહે છે દંભેન અવિધિપૂર્વકમ નામ યજ્ઞૈ યજન્તે થે. આમ બહારથી લોકો પોતાને બતાવે અમે ધાર્મિક છીએ, પણ આંતરિક કોઈ પ્રકારને ધર્મ નથી. કેમ? ઈશ્વરોહમ સિદ્ધોહમ ભોગીહમ. પોતાના વિશે તો એમ જ ના, હું જ ઈશ્વર, મને માન સન્માન મળવું. શિવરાત્રી જો આ સમજો. શિવરાત્રી શાના માટે છે? રાત્રે આપણે પ્રત્યેક પ્રહરમાં શિવજીને પૂજા કરીએ. શિવરાત્રીનો ઉદ્દેશ આટલો જ છે. જો આ સમજો કે રાત્રિના દરેક પ્રહરમાં આપણે ભગવાનની પૂજા કરીએ, ભગવાનનું કીર્તન કરીએ, નામ લઈએ. ધારો કે તમે પૂજા નહીં કરો, પણ શું કરો? ભગવાનનો જપ કરો, પંચાક્ષરીનો, રુદ્રીનો પાઠ કરો. આમ શંકર ભગવાનને અનુલક્ષીને આપણે પાઠ કરીએ, પૂજા કરીએ, જપ કરીએ. આ શિવરાત્રી કહેવાય. પણ આજકાલ તે શિવરાત્રી ચાલે, શું ચાલે? મોટા મોટા આયોજનો થાય, લોકો બધા આવે ને પછી નાચે ને કૂદે. નાચવા કૂદવાનું તો છે જ નહીં એમાં. શિવરાત્રીમાં નાચવા કૂદવાનું શું છે? શંકર ભગવાન સ્વયં સમાધિમાં બેઠા છે અને પેલો નાચે કૂદે, પણ ગુરુ નાચે કૂદે, પેલા શિષ્યો. આ બધું નામ યજ્ઞ છે. આ સમજો. લોકોને એવું બતાવે અમે શિવ પૂજા, શિવરાત્રીનો ઉત્સવ. આખી શિવરાત્રીના ઉત્સવમાં ક્યાંય પેલા શંકર ભગવાન તો હોય જ નહીં. પેલા એ બીજું જ બતાવતા હોય. અને પાછા પેલા એટલા પૈસા એ લોકોની પાસે હોય કે પેલા ટીવી ચેનલ પર શું કરે? લાઈવ ટેલિકાસ્ટ કરે. દંભેન અવિધિપૂર્વકમ. આ સમજ દંભ છે, દેખાડો છે, પાખંડતા છે. કોઈ વિધિ વિધાન નથી.
નવરાત્રિ જેને આપણે કહીએ એ નવરાત્રિ પણ શાના માટે છે? જો આ રાત્રિ શબ્દ શાના માટે? જો વિચારી દો. માત્ર યજ્ઞ એમ નહીં, યજ્ઞ એટલે કોઈ પણ પ્રકારની પૂજા પાઠ જે છે એમાં દંભ જ છે. નવરાત્રિના 9 દિવસ સાધના કરવાની હોય, પૂજા કરવાની હોય, પાઠ કરવાનો હોય. પણ આપણે તો પેલા ફરાળી વાનગીમાંથી જ ઊંચા નહીં આવીએ. લોકો બધું એ બનાવે. ફરાળી વાનગીની મને તો ખબર જ નહીં હશે. ફરાળી વાનગીની પુસ્તક મળે જો આવી રીતે. તમારો કયો ત્યાગ, કયો તપશ્ચર્યા? ભોગનો ત્યાગ કરવો એને આપણે ઉપવાસ કહેવામાં આવે. ભોગનો ત્યાગ કરીએ એને તપશ્ચર્યા કહેવામાં આવે. અહીં તો પેલો ભોગ વધી ગયો. જો એટલે કહું, ગુજરાતીમાં આપણે એકાદશી નહીં કહીએ, 11 કહીએ. કેમ? રોજ પેલો 4 જ રસ ખાતો, દાળ ભાત શાક રોટલી, વાત પતી ગઈ. પેલા 11 ને દિવસે 11 રસ એ ખાય. પછી શું માને મેં એકાદશી કરી? દંભે ને અવિધિ કોઈ વિધિ વિધાન નહીં મળે. મનમાં આવે એમ જ કરીએ આપણે. આગળ આ બધું ભગવાન છેલ્લે કહેવાના. ધર્મ અધર્મ કોને કહે? તમે નિર્ણય નહીં કરી શકો કોને ધર્મ કહેવાનો, કોને અધર્મ કહેવો. તમે નિર્ણય નહીં કરી શકો. ના માતાજી આમ જ હોય, એ તમારો નિર્ણય નહીં ચાલે, શાસ્ત્રનો નિર્ણય. અને એટલે ભગવાન શું કહે છે? અવિધિપૂર્વકમ, શાસ્ત્રના વિધાન જે છે એનું તો ક્યાંય કોઈ પ્રકારે પણ અનુસરણ થતું જ નથી. પણ કે આવું કેમ થાય છે? આટલો બધો અભિમાની કેમ છે? એટલે ભગવાન હવે એના લક્ષણો દર્શાવે. જાણતા એના અંતઃકરણના લક્ષણો ભગવાન આ 18મા શ્લોકમાં દર્શાવે. અહંકારમ બલમ દર્પમ, અહંકારમ બલમ દર્પમ, કામં ક્રોધં ચ સંશ્રિતાઃ, કામં ક્રોધં ચ સંશ્રિતાઃ, મામાત્મ પરદેહેષુ, મમાત્મ પરદેહેષુ પ્રદ્વિષંતોભ્યસૂયકાઃ, પ્રદ્વિષંતોભ્યસૂયકાઃ. અહંકારમ, અહંકરણમ અહંકાર વિદ્યમાનૈઃ અવિદ્યમાનૈઃ ગુણૈઃ આત્મનિ અધ્યારોપિતૈઃ વિશિષ્ટમાત્માનમ અહમિતિ મન્યતે સહ અહંકારઃ. બધે જ પણ હું જ ચાલે. મેં આમ કર્યું, મારે આમ મેળવવાનું છે, મારે આટલું ભોગવવાનું છે, આ મારો પુત્ર ને આ મારું ઘર ને આ મારી, બધે પેલું મમ જ ચાલે. જે એનામાં ગુણ છે અને જે એનામાં ગુણ નથી, આવા બધા ગુણોને પોતાના પર આરોપિત કરીને પોતાને શું માને? હું આવો છું. અહંકાર અવિદ્યાખ્ય કષ્ટતમ. શંકરાચાર્ય કહે છે આ અહંકાર જે છે બધે પેલો હું જેનો ચાલતો. એટલે મરાશ્રી બહુ સરસ કહે, મેં કહે સો મરા જાસ, તેરા તેરા કહે સો તરા જાસ, મેરા કહે સો મરા, તેરા કહે સો તરા. બધું હું અને મારું, હું અને મારાથી અને બીજું ઉપર કઈ દેખાય. કષ્ટતમ સર્વદોષાણામ મૂલમ. શંકરાચાર્ય કહે છે એટલો બધો કષ્ટકારી છે આ વસ્તુ કે સર્વ પ્રકારના દોષોનું મૂળ આ અહંકાર છે. એટલું જ નહીં, સર્વ અનર્થ પ્રવૃત્તિના મૂલં છે. સર્વ અનર્થ પ્રવૃત્તિ, અધર્મયુક્ત પ્રવૃત્તિઓ જેટલી છે એ સર્વ પ્રવૃત્તિઓનું મૂળ પણ આ અહંકાર જ છે. આપણે આગળ જોઈ ગયા, ધન માટે અહંકાર, સૌંદર્ય માટે અહંકાર, સંપત્તિ માટે અહંકાર, પુત્ર કુળ માટે અહંકાર.
દરેક વસ્તુમાં સર્વાનર્થ પ્રવૃત્તિના મૂલમ છે. સર્વ પ્રકારના અનર્થકારી જે કાર્યો જે છે, કર્મ જે છે, એનું પણ મૂળ ક્યાં રહેલું છે? આ જ છે. એની પ્રવૃત્તિનું કારણ જ અહંકાર છે. આ સમય બલમ પરાભિભવ નિમિત્તમ કામરાગાન્વિતમ. એનું બળ જે છે, બળ પણ શાના માટે? બીજાને હું કેમ હરાવું, પરાજિત કરું. જાણતા પર અભિભવ નિમિત્તમ, બીજાને કેમ પછાડું, બીજાને કેમ પરાજિત કરું, એમાં જ એનું બળ ચાલતું હોય. કામ રાગાન્વિત, કામ અને રાગથી યુક્ત છે. જો આગળ ભગવાન કહી ગયા, બળ હું છું અર્જુન, ઈચ્છા પણ હું છું, કામ પણ હું જ છું. પણ એ કામ કેવો છે? ધર્મ અવિરુદ્ધ કામે કામોસ્મી ભરતર્ષભ. જે કામ તમને ધર્મથી વિરુદ્ધ નથી લઈ જતો, ધર્મ અવિરુદ્ધ જે ઈચ્છા જે છે, એ બધી ભગવાન છે. એનો અર્થ શું થયો? જેટલી ઈચ્છાઓ તમને ભોગ તરફ લઈ જાય છે, હિંસા તરફ લઈ જાય છે, એ ઈશ્વરની ઈચ્છા નથી, એ જીવની તમારી ઈચ્છા. કામ રાગા વિતમ, બળ પણ એની પાસે છે, પણ એ બળનો ઉપયોગ શાના માટે છે? હું કેટલો વધારે ભોગ કરું અને સામેવાળાને કેમ પરાજિત કરું. એની બુદ્ધિ એમાં જ ચાલતી હોય. લોક કલ્યાણ કોને કહેવાય, સેવા કોને કહેવાય, નમ્રતા કોને કહેવાય, સભ્યતા કોને કહેવાય, એ તો એની ડિક્શનરીમાં છે જ નહીં. વાતે વાતે આક્રોશ કરવો, વાતે વાતે અપમાનિત કરવું. બલમ દર્પમ, દર્પો નામ યસ્ય ઉદ્ભવે ધર્મમ અતિક્રામતી સહ અયમ. દર્પ એટલે જેને કારણે તમે ધર્મનું અતિક્રમણ કરો, ઉલ્લંઘન કરો ને, એને દર્પ કહેવાનું. જેના નિમિત્તથી તમે ધર્મનું પણ ઉલ્લંઘન કરો. સહાયમ અંતઃકરણાશ્રય દોષ વિશેષ. આ અંતઃકરણનો એક વિશેષ પ્રકારનો દોષ છે, જે તમને આ અધર્મ તરફ દોરી જાય. બળ હોવું કશો વાંધો નથી, આ સમજજો. પણ એ જ બળ તમે શાના માટે વાપરો છો? બીજાને પરાજિત કરવા માટે, બીજોની રક્ષા કરવા માટે. દર્પ એ અંતઃકરણ વિશેષનો દોષ છે. એ અંતઃકરણ વિશેષ દોષ જે છે, જે તમને ધર્મનું ઉલ્લંઘન કરાવે. દર્પ અહંકારમ બલમ દર્પમ કામમ સ્ત્રીયાદિ વિષયમ. કામ ઈચ્છા, ભોગ, સ્ત્રી, ધન, સંપત્તિ, આ બધા ભોગ. જો ક્રોધમ અનિષ્ટ વિષયમ, ઈચ્છા જે છે, એ ઈચ્છાની પૂર્તિમાં જ્યારે પણ કંઈક વિઘ્ન આવે તો શું કરે? ક્રોધ. અનિષ્ટ વિષય એટલે કે કંઈક અનિષ્ટ બની જાય, કંઈક પ્રતિકૂળતા આવી જાય, કંઈક ધારેલું નહીં થાય. કામમ ક્રોધમ. શંકરાચાર્યજી કહે છે સંશ્રિતા, આને જ આશ્રિત લોકો, એની બુદ્ધિ અહંકાર, બળ, દર્પ, કામ, ક્રોધને જ આશ્રિત છે. શંકરાચાર્યજી કહે છે આ તો ખાલી ભગવાને 4-5 આપણને દર્શાવે. એતાન અન્યાન ચ મહતઃ દોષાન. આવા તો બીજા કેટલાય મહાન દોષો એની અંદર પડેલા. આ તો ભગવાને ખાલી આપણને આંગળી પર ગણી બતાવે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ છે. શંકરાચાર્યજી કહે છે બીજા અનેક પ્રકારના દોષ એના અંતઃકરણમાં પડે. એટલું જ નહીં,
આવા અહંકારને કારણે, આવા બળને કારણે, આવા દર્પને કારણે, કામ ક્રોધને કારણે એ લોકોની જે અનર્થ પ્રવૃત્તિ છે, જેને કારણે એ લોકો શું કરે છે? મમ આત્મા પરદેહેષુ પ્રદ્વિષંતઃ. ના, મામ જ જોઈએ, જો આ સમજ બરાબર. મમ આત્મા નહીં, મામ આત્મા. મામ આત્મા પરદેહેષુ. હું ઈશ્વર, જો સમજો, આત્મા પરદેહેષુ, અન્ય શરીરોમાં રહેલો જે આત્મા જે છે, સ્વદેહે પરદેહેષુ આત્મા પરદેહેષુ મામ ઈશ્વરમ. આત્મા એટલે સ્વ, અહીંયા આત્મા એટલે સચ્ચિદાનંદ બ્રહ્મ ને સમજો. આત્મા એટલે પોતે, આત્મા એટલે પોતે, અને પર એટલે બીજાનો. પોતાના દેહમાં રહેલા ઈશ્વરનો અને બીજાના દેહમાં રહેલો ઈશ્વર. સ્વદેહે પરદેહેષુ મામ ઈશ્વરમ. હું જે ઈશ્વર છું, ભગવાન કહે છે, હું જે ઈશ્વર છું, જે સર્વના હૃદયમાં વિલસી રહ્યો. આમ પોતાના દેહમાં, જો એના દેહમાં પણ ઈશ્વર જ વિલસી રહ્યો. ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશ્ય અર્જુન તિષ્ઠતિ. એના હૃદયમાં પણ એક પરમાત્મા વિલસી રહ્યા છે. અને એટલે ભગવાન કહે છે, એના હૃદયમાં જે હું વિલસી રહ્યો છું, બીજાના હૃદયમાં, બીજાના દેહમાં પણ જે પરમાત્મા છે. કેમ? તદબુદ્ધિ કર્મ સાક્ષી ભૂતમ મામ. હું જે ઈશ્વર છું, જે સર્વ બુદ્ધિ કર્મનો સાક્ષી છું. તમે જેટલા વિચાર કરી રહ્યા છો, તમે જેટલો ભોગ કરી રહ્યા છો, તમે જેટલી પ્રવૃત્તિ કર્મ કરી રહ્યા છો, તમે જેટલો ધર્મ અધર્મ કરી રહ્યા છો, આ બધાના સાક્ષી રૂપે એ પરમાત્મા તમારા હૃદયમાં છે. અને એ પરમાત્માને શું કરે છે? પ્રદ્વિષંતઃ. એ લોકો શું કરે છે? પ્રદ્વિષંતઃ. દ્વેષ કરે. ઈશ્વર પ્રત્યે એટલો બધો એ લોકોના મનમાં દ્વેષ છે. પ્રકર્ષણ એટલે અત્યંત દ્વેષ એ લોકોના મનમાં. એનો અર્થ શું થયો? મદશાસન અતિવર્તિત્વમ પ્રદ્વેષ. પ્રદ્વેષનો અર્થ શું થાય? કે ભગવાનના શાસનનું પણ એટલો શું કરે? અતિવર્તન, તે ઉલ્લંઘન કરી રહ્યા છે. ઈશ્વરના શાસનમાં રહેવા એ તૈયાર જ નથી. મારા શ્રી બહુ સરસ કહે કે ક્યાં તો તમે શાસ્ત્રના શાસનમાં રહો, ક્યાં તો તમે ઈશ્વરના શાસનમાં રહો, અને ક્યાં તો તમે ગુરુના શાસનમાં, તો તમારું કલ્યાણ થઈ શકે. બાકી મનમાં આવ્યું ને કર્યું ને આપણે શું માનીએ? કોઈ કલ્યાણ નહીં થાય. આજકાલ તો લોકોને તમે જુઓ, નહીં ફાવે એટલે આશ્રમે બદલાઈ જાય, નહીં ફાવે એટલે ગુરુ બદલાઈ જાય. જો આ વિચાર, ગુરુ બદલે, આશ્રમ બદલે, સ્થાન, કશું કોઈ કલ્યાણ નહીં. એક જ સ્થાન પર પૂજ્ય સ્વામી એમને બહુ સરસ કહેતા કે એક સ્થાન પર તમે 4-5 વર્ષ રહો તો કંઈક તમારી પ્રગતિ થશે, કંઈક તમારી ઉન્નતિ થશે. પણ થોડી કઈ પ્રતિકૂળતા દેખાય એટલે છોડી દીધું, બીજે ગયા. ત્યાં નહીં ફાવ્યું, ત્રીજે ગયા. ત્યાં નહીં ફાવ્યું, ચોથે ગયા. ગમે એવી પ્રતિકૂળતા આવે, તમે ગુરુ અને સ્થાન નહીં છોડો તો તમારું કલ્યાણ થઈ શકે. એને નિષ્ઠા કહેવામાં આવે. એ નિષ્ઠા જ નહીં મળે. ને શાસ્ત્રમાં આપણી નિષ્ઠા છે, ને ઈશ્વરમાં આપણી નિષ્ઠા છે, ને ગુરુમાં આપણી નિષ્ઠા છે. તો કલ્યાણ ક્યાંથી થવાનું? મનશ્રી તો એટલે સુધી કહેતા કે તમે તપશ્ચર્યા કરો ને, તો તપશ્ચર્યા પણ ગુરુની આજ્ઞાથી કરો. દાન કરો તો ગુરુની આજ્ઞાથી કરો. આપણે તો મન ફાવે એમ કરવાનું. આ કોઈ પુણ્ય કર્મ નથી, આ સમજજો.
તમે મન ફાવે એમ નિયમ બનાવો ને પછી એ નિયમ પ્રમાણે તમે જીવો, આ કોઈ નિયમ છે જ. શાસ્ત્ર નિર્ણય કરે કોને કાર્ય કહેવાય, કોને અકાર્ય કહેવાય, કોને ધર્મ કહેવાય, કોને અધર્મ કહેવાય. આપણે જાતે નિયમ બનાવીને આપણે જાતે જ આપણે નિયમનું પાલન કરીએ. કોઈકના શાસનમાં તો રહો તમે. જો આ સંન્યાસનો અર્થ પણ શું થાય? જો સંન્યાસ એટલે આ દેહ સહિત બધાનો ત્યાગ કરવાનો છે. એટલા માટે નદી કિનારે સંન્યાસ દીક્ષા લેવાય. આ દેહને પણ તમારે નદીમાં સમર્પિત કરવાનો. પછી ગુરુ એમ કહે કે તું આવ, આ દેહનું મારે કામ છે, આ દેહ લોક કલ્યાણ માટે મારે વાપરવું છે. તો આ સંન્યાસ પછી આ દેહ કોનો છે? ગુરુનો છે. આપણે ગુરુને જ બાજુ ઉડાડી દીધા. જો કોણ ગુરુ? હું જ ગુરુ. અહંકારમ બલમ દર્પ, આ બધો અહંકાર છે, દર્પ છે. સંન્યાસ દીક્ષા લીધા પછી આ દેહ એ ઈશ્વરને આધીન છે, ગુરુને આધીન હોવું જોઈએ. બોલે એક ભાઈ મને કે પણ મને ગુરુજી રાતે ફાવતું જ નથી. એ ફાવે કે નહીં ફાવે ત્યાં જ રહેવાનું, કારણ કે દેહ ગુરુનો તારો છે જ. સ્વામીજી તો એટલે સુધી કહેતા કે ગુરુ જો એમ કે તું પાછો આવ એવું નહીં કે તો ખરેખર આ દેહને તમારે શું કરવું પડે? ગંગામાં સમર્પિત કરી જ દેવું પડે, તો એ સંન્યાસ કે. મંત્ર છે, વૈદિક મંત્રો છે, આખી વિધિ છે એની. આ સમજો, 50 પાનાની એ વિધિ છે, એમાં મંત્રો છે. મંત્રોમાં કહેવામાં આવે, ડિક્લેરેશન આપણે કહીએ ને, સૂર્યની હાજરીમાં, ગંગા માતા, નદી જળની હાજરીમાં, અગ્નિ વાયુની સાક્ષી રૂપ, આ બધાને સાક્ષી બનાવીને શું કરવામાં આવે? કહેવામાં આવે હું આ દેહનો ત્યાગ કરું છું, હું ઇન્દ્રિયોનો ત્યાગ કરું છું, હું મનનો ત્યાગ કરું છું, હું બુદ્ધિનો ત્યાગ કરું, હું ધનનો, લોકેશના, વિત્તેશના, પુત્રેશના, વ્યુત્થાય. પછી શરીર તમારું છે જ ને, ઈશ્વરનું શરીર છે, એ ગુરુનું શરીર તમારું છે જ. પણ પોતાની અંદર જ આ એટલો બધો અહંકાર હોય. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ છે. ભગવાન કહે છે આને કારણે શું કરે છે? એ ગુરુની પણ અવગણના કરે છે, ગુરુની અવગણના કરે છે, શાસ્ત્રની અવગણના કરે છે, ઈશ્વરની પણ શું કરે છે? અવગણના કરે છે. મત શાસન અતિવર્તિત્વમ પ્રદેશ. પ્રદ્વેષનો અર્થ શું થાય? ઈશ્વરના શાસનનું ઉલ્લંઘન કર્યા, અતિક્રમણ કર્યા. આ પ્રકારથી જે છે, હું કશું કહેતી નથી. આ બધું અહીંયા શંકરાચાર્યજી ભગવાન જ કહી રહ્યા છે. આ સમજ, મારા મનમાંથી હું કશું કહેતી નથી. શાસ્ત્ર શું કહે છે, શંકરાચાર્યજી શું કહે છે, ભગવાન શું કહી રહ્યા છે? ભગવાનના શાસનનું અતિક્રમણ થઈ રહ્યું, એને પ્રદ્વેષ કહેવાય. તમ કુર્વંતઃ. આ સમજો, એટલું જ નહીં, એ લોકોને બીજો વિશેષ ગુણ છે. કઈ? અભ્યસૂયકાહ સન્માર્ગસ્થાનામ ગુણેષુ અસહમાનાહ. કોઈ સાધુ સંન્યાસી એ સહન જ નહીં કરી શકે. અત્યંત દ્વેષ સાધુઓ પ્રત્યે, ઈશ્વર પ્રત્યે, ભક્તિ પ્રત્યે, મંદિર પ્રત્યે લોકોના મનમાં શું છે? અત્યંત દ્વેષની ભાવના. એ લોકોને એવું જ છે, અમે જેવા જો આપણે જેવું વિચારીએ એ અહંકારી છે, એટલે બધા તેને અહંકારી લે. એ અધર્મનિષ્ઠ છે. એ બીજો પેલો ધર્મનિષ્ઠ હોય ને એ સહન નહીં કરી શકે. એટલે શંકરાચાર્ય શું કહે છે? સન્માર્ગસ્થાનામ ગુણેષુ અસહમાનાહ. એ સહન નહીં કરી શકે. કોઈ મહાત્મા છે, કોઈ ધર્મનિષ્ઠ છે, કોઈ ધર્મનું અનુસરણ કરી રહ્યો છે,
એને સહન નહીં કરી શકે, અને એટલા માટે શું કરે, કોઈક ને કોઈક રીતે એ લોકોને પજવે, આ ગુજરાતી ભાષામાં કહે, એને હેરાન પરેશાન કરવાનો પ્રયત્ન કરે, કે એના મનમાં એટલો બધો દ્વેષ પડેલો. અભ્યસૂયકાહ, અસૂયા એટલે શું છે? અસૂયા માત્ર ને અભ્ય એટલે પૂર્ણતઃ. અસૂયા, આ અસૂયા શબ્દ અન્ય ગુણ અસહમાન, અન્યના ગુણને સહન ન કરવું ને એને અસૂયા કહેવામાં. ઈર્ષ્યા, ગુણેશુ દોષ દર્શનમ, ઈર્ષ્યા, ગુણોમાં એને દોષ જ દેખાય. માત્સર્ય, ઈર્ષ્યા, માત્સર્ય, અસૂયા, અન્યના ગુણમાં દોષ જોવા, એને ઈર્ષ્યા કહેવાય. અન્યના ગુણને સહન ન કરવું, અસૂયા. એ સહન નહીં કરી શકે, એને દોષ જ દેખાય. ગુણેશુ દોષ દર્શનમ, ગુણેશુ ગુણેશુ અસહમાન. એને હૃદયમાં, આગળ શંકરાચાર્ય કહે કે કોઈના ગુણ જોઈને એના હૃદયમાં પેલી જલનની ભાવના થાય, એ સહન નહીં કરી શકે. અને ધારો કે પણ તમે ગુણગાન કોઈને ગાવા એની સામે જાઓ ને, પછી એ તમારી સામે જે પ્રગટ કરે બધા દોષ, ધારો કે ભૂલમાં જઈને તમે એમ કહો પેલા ભાઈ બહુ મોટા પંડિત છે, અરે એની પંડિતાઈ મને ખબર છે, કેવો પંડિત છે, પછી જે શરૂ થાય ને તમારે અડધો કલાક સાંભળવું જ પડે, છૂટકો જ નહીં. એટલે બીજાના ગુણ સહન નહીં કરી શકે, બીજાના ગુણમાં દોષ જુએ. ઈર્ષ્યા, માત્સર્ય, અસૂયા, અભ્યસૂયકાહ, માત્ર સૂયકા ને અસૂયકા ને અભ્યસૂયકા, પ્રકર્ષ, અત્યંત દ્વેષ. ધર્મનિષ્ઠ લોકો પ્રત્યે એના મનમાં અત્યંત દ્વેષ હોય. અને દ્વેષ હોય જ નહીં, બહાર પ્રગટ કરે દ્વેષ. આ સમજ, માત્ર સહન નહીં કરીને બેસી રહેતો તોય શાંતિ આપણને, પણ એ સહન નહીં કરી શકે જ નહીં, એ પ્રગટ કરે. ત્યાં બીજાના ગુણ, બીજાના ધર્મનિષ્ઠ જીવનને એ સહન નહીં કરી શકે. એમાં એ દોષ શોધવાનો પ્રયત્ન કરે. દોષ છે અને દોષ પ્રગટ કરવું એક વસ્તુ છે, પણ ગુણ છે ને ગુણમાં પણ શું જોવે છે? એ દોષ જોવે છે. સહન નહીં. અભ્યસૂયકાહ પ્રદ્વિષંતઃ મમ આત્મા પરદેહેષુ, પોતાના દેહમાં રહેલો હું ઈશ્વર જે છે એનો જ એ દ્વેષ કરે. એમ નહીં માનતા કે ખાલી ગ્રહસ્થ લોકો ને સામાન્ય લોકો જ કરે છે. એવા સાધુ મેં જોયા છે, એવા પુસ્તકો એ લોકોએ લખ્યા છે કે જેમાં ઈશ્વરના અવતારમાં જ દોષ દર્શન કરે. પોતે તો દોષ દર્શન કરે, પેલા એમના શિષ્યોને એમાં દોષ જ બતાવે. જો વિચાર, ઈશ્વરનો અવતાર કાર્ય જે છે એમાં પણ શું છે? એને દોષ જ દેખાય. એની બુદ્ધિ જ એવી છે કે એને ભગવાનમાં એને દોષ દેખાય, એને ભગવાનના અવતારમાં એને દોષ જ દેખાય.
સામાન્ય મનુષ્યમાં દોષ જુએ તો આપણે સમજીએ, એટલે ભગવાન શું કહી રહ્યા, મારામાં એને દોષ જ દેખાય છે, મારા પ્રત્યે પણ અત્યંત દ્વેષ ભાવ એ રાખે છે. ભલે બહારથી એ બતાવે કે મેં યજ્ઞ કર્યો, મેં મંદિર બનાવ્યું બધું, પણ અંદરથી તો એના પ્રત્યે મનમાં ઈશ્વર પ્રત્યે તો શું છે, કોઈ માન નથી, કોઈ સન્માન નથી, કોઈ ભક્તિ નથી, દ્વેષ કરનાર. ભગવાન આવા જે વ્યક્તિ જે છે, જો આ સમજતા, ચોથા શ્લોકથી ભગવાને આરંભ કર્યો. દંભમ દર્પમ, ત્યાંથી આરંભ કર્યો ચોથા. પછી શું કર્યું, 7મા શ્લોકથી આ 18મા શ્લોક સુધી આ અસુર જે છે એનું જીવન કેવું છે, એના વિચાર કેવા છે, એની પ્રવૃત્તિ કેવી છે, આ બધું ભગવાને આપણને દર્શાવ્યું. અને ઈશ્વર પ્રત્યે પણ દ્વેષ છે. ધર્મનિષ્ઠ જે સન્માર્ગ ચાલનારા જે સજ્જનો છે એના પ્રત્યે પણ એના મનમાં દ્વેષ. ભગવાન એની સાથે શું કરે ને એ ભગવાન સ્વયં આ 19મા શ્લોકમાં કહે છે. આપણે આવતીકાલે ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतंगमय. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम.